હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સવારના 7 વાગી ગયા છે. મારા સસરાને વાડીએ જવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ચાલો ભાખરી બનાવી નાખીએ. આપણી સાથે આવી ગયો છે આદિત્ય. તો આપણે મારા સસરા માટે એક જ વ્યક્તિ માટે ચા બનાવવા મૂકી દીધી છે અને સાઈડ બાય સાઈડ ભાખરી પણ થઈ રહી છે. જક્ષુ પણ જાગી ગયો છે. ખબર નહીં ગામડે છોકરાઓ વહેલા કેમ જાગી જતા હશે, બાકી શહેરમાં તો થોડા મોડા જ ઉઠતા હોય છે. તો ચાલો, આપણી ભાખરી બની ગઈ છે. ભગવાનને થાળ ધરી દઈએ. દરરોજ તો આપણે સવારે દૂધ ભાખરી અને અથાણું ધરતા હોઈએ છીએ. આજે આપણે દહીં ભાખરી અને અથાણું ભગવાનને ધર્યું છે. આદિત્ય માટે ભાખરીનો ગોળ રેડી કરી દીધો છે અને જક્ષુને ભાખરીના પીસીસ આપી દીધા છે. એને નહીં આપવાનું દીકુ, એ ન ખાઈ શકે. નો 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 નો, આ તું લઈ લે. આદિબાઉ ન ખાઈ શકે. તો ચાલો, મારા સસરા જમીને જતા રહ્યા છે અને બાકી બધાએ પણ નાહી લીધું છે. તો આપણે એના માટે ભાખરી રેડી કરી દઈએ. ગાયનું દૂધ પચવામાં હળવું હોય છે, તો અમારા સામેના ઘરે ગાય છે, તો મારા સાસુ આદિત્ય અને ઈશાન માટે ગાયનું દૂધ ત્યાંથી લેવા માટે ગયા હતા. જક્ષુભાઈ પણ જોડે ગયા હતા. ક્યાં ગયો તો જક્ષુ? કોની હારે? આદિત્ય તો સવારે 7 વાગે જાગી જ જાય છે. અમે જમીને ફ્રી થયા ત્યાં સુધીમાં ઈશાન પણ જાગી ગયો હતો, તો વૃષભ બંને બાળકોને લઈને બેસી ગયા છે. ત્યાં સુધીમાં હું મારું બધું જ કામ પતાવી દઉં. તમે અમારી લીંબોડીમાં જોઈ શકો છો કેટલા સરસ લીંબુનો ફાલ આવ્યો છે. ઘણા બધા લીંબુ આવ્યા છે. અમારા ઘરે એક ભેંસ છે અને પેલી 2 પાડીઓ છે. તમે ઘણી ભેંસ જોઈ હશે જેને 7 કે 9 જગ્યાએ આવા વ્હાઇટ કલરના નિશાન હોય છે, તો અમારી આ પાડી છે એને 7 જગ્યાએ વ્હાઇટ કલરના નિશાન છે. ચાલો, તો તમને આજે મારા વાડાની સફર કરાવું. આ પોપૈયાનું ઝાડ તમે જોઈ શકો છો. ઉપર પાંદડા તો નથી પણ પોપૈયા કેટલા બધા આવેલા છે. અને આ છે ટમેટાનું છોડ. આ દૂધીનો વેલો છે. દૂધીના વેલા ઉપર આવા દૂધીના ફૂલ આવે છે અને જેમાંથી ધીમે ધીમે આ રીતની ઝીણી ઝીણી દૂધીઓ બનવાનું શરૂ થાય છે. ઉપરનું જે ફૂલ હોય છે એ સુકાઈને ખરી જાય છે અને દૂધી ધીમે ધીમે મોટી થઈ જાય છે. આમાં દૂધીઓ હતી પણ એ ગઈકાલે જ ઉતારી લીધી છે. આ શેના છોડ છે એ તો મને પણ નથી ખબર, કદાચ મૂળાના હોઈ શકે છે. અને આ છે પાલકના છોડ. ચાલો, તો આપણે લીમડો લેવા માટે ગયા હતા. લીમડો લઈને આવી ગયા છીએ. આદિત્ય અને ઈશાન માટે થોડી દાળનો લચકો કાઢી લીધો છે બાફીને. તો આપણી દાળમાં આપણે લીમડો નાખી દઈએ. ઘરનો તોડેલો ફ્રેશ લીમડો. ત્યાં સુધી મામા 3 છોકરાને લઈને બેસી ગયા છે. 3 છોકરાને મામા સાચવે ત્યાં સુધીમાં આપણે રસોઈ બનાવી નાખીએ. બપોરે દાળ ભાતનો પ્રોગ્રામ છે, તો આપણી દાળ ઉકળી રહી છે. ભાત પણ ચડવા માટે મૂકી દીધા છે. રોટલી થોડી પડી હતી તો રોટલીનું શાક બનાવી નાખ્યું છે. અને આજે આપણે ઇડલી સંભાર કરવાના છીએ, તો એના માટે ઇડલીઓ પણ ચડવા માટે મૂકી દીધી છે. એક ડીશ ચડી રહી છે અને બીજી પ્લેટમાં આપણે ઇડલીનું બેટર નાખીને રેડી રાખીશું, જેથી પહેલી ચડી જાય પછી આપણે ડાયરેક્ટ મૂકવા થાય. તો આપણી સરસ મજાની ઇડલીઓ ફૂલેલી ફૂલેલી બનીને રેડી છે. દાળ મારી ઉકળી ગઈ એ પછી મેં થોડી અલગ કાઢી લીધી હતી, કેમ કે સંભારમાં ગળપણ ના હોય અને દાળ ભાતના દાળમાં ગળપણ નાખ્યું છે. હું તમને એ જણાવવાનું તો ભૂલી જ ગઈ કે આપણે ઇડલી સંભાર અત્યારે શા માટે બનાવી રહ્યા છીએ. તો અમે જવાના છીએ મારા ગામ, મતલબ મારા પપ્પાના ગામ સમોહ ખેતી. આ વખતે પહેલીવાર એવું છે કે અમે ગામડે આવ્યા છીએ અને મારા બા દાદા એ પણ ગામડે આવ્યા છે. મતલબ એ દિવાળી ટાઈમથી આવેલા હતા, તો અત્યારે રોકાયા હતા. એમણે કહ્યું હતું કે તમે લોકો આવો તો અમારે ઘરે જરૂરથી આવજો. ગામડે જેના ઘરે જમરૂખ, બોર, પોપૈયા ઉગતા હોય છે એ એકબીજાના ઘરે આપી જતા હોય છે. તો એક બા આવ્યા હતા જે અમારા માટે જમરૂખ લઈ આવ્યા હતા. તો જક્ષુભાઈ જમરૂખની થેલીઓ લઈને રમતા હતા. અને આજનું આપણું બપોરનું મેનુ એકદમ સિમ્પલ છે. દાળ ભાત અને રોટલીનું શાક છે. તો ચાલો ફટાફટ જમી લઈએ, પછી આપણે નીકળવાના છીએ મારા બા દાદાને મળવા જવા માટે. આપણે જમીને નીકળી ગયા હતા, તો જક્ષુ નીકળતાની સાથે જ સૂઈ ગયો છે.
સારું છે એનું બપોરે 1 કલાકની ઊંઘ ગાડીમાં જ થઈ જશે. ત્યાં સુધીમાં આપણે પહોંચી જશું સમૂહ ખેતી. અમે સાવરકુંડલા બાયપાસ થઈને નીકળી ગયા હતા, જ્યાં નવો રોડ બની રહ્યો હતો. અત્યારે સારો રોડ બની ગયો છે. લાસ્ટ ટાઈમ મારા ભાઈને એ લોકો ગયા હતા ત્યારે કહેતા હતા કે બહુ જ ખરાબ રસ્તો હતો, પરંતુ અમે ગયા ત્યારે રસ્તો એકદમ સરસ રીતે બની ગયો હતો, એટલે અમારે તકલીફ નથી પડી. હું એક્ઝેક્ટ 9 વર્ષ પછી મારા ગામડે જઈ રહી છું, કારણ કે મારા બા દાદા તો સુરત જ રહે છે, પરંતુ આ વખતે એ લોકો દિવાળી પર ગામડે આવ્યા હતા અને અમે પણ અત્યારે આવ્યા હતા, તો મેળ પડી ગયો હતો જવાનો. ચલો, વાતો વાતોમાં અમે સમૂહ ખેતી પહોંચી ગયા છીએ. કોણ આવ્યું? જ્યારે હું સુરત જવાની હોય અને મારા પપ્પાને ખબર પડે છે કે આવવાની છે, તો એ અગાઉ જ રાહ જોઈને ઊભા હોય છે. એ જ રીતે મારા દાદા પણ રાહ જોઈને ઊભા હતા. તો અમે 6 વાગે નીકળી ગયા હતા ત્યાંથી. સમૂહ ખેતીનો ફૂલ વ્લોગ તમે આના પછીના વિડીયોમાં જોઈ શકશો. મારા મોટા મમ્મીએ મને નાગરવેલના પાન તોડી આપ્યા હતા અમે સમૂહ ખેતી ગયા ત્યારે. તો ચાલો એનું કટિંગ કરીને સુકવણી કરી લઈએ. જ્યારે મુખવાસ કરીશું ત્યારે એમાં યુઝ કરીશું. ચાલો જક્ષુ, ક્રીમ લગાવવાનું છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. ગુડ નાઇટ.